આ વર્ષનો આ 2024 ડિસેમ્બર સુધી આવતા જ્ઞાન સત્ર સુધીનો મહારાજનો અમારો પ્રચંડ સંકલ્પ છે. આપણે બધાએ ભેગા થઈને પૂરો કરવાનો છે. મહારાજના સંકલ્પોને પૂરા કરે એ જ ભગવાનનો ભક્ત કહેવાય. ગુરુના સંકલ્પોને પૂરા કરે એ શિષ્ય કહેવાય. આપણે શિષ્ય પણ થવું છે અને ભક્ત પણ થવું છે. મહારાજનો સંકલ્પ છે આ 1 વર્ષની અંદર ખૂબ મારો આવશે. એની હાવ એની વે આપણા કોઈ પરિવારની અંદર, કોઈ નાનો પરિવાર હોય, 2 જણનો હોય કે 12 જણનો હોય, જો આપણે શ્રીજી મહારાજના હોઈએ, આપણે બાપાશ્રીના હોઈએ, આપણે કારણ સત્સંગના સભ્ય હોઈએ, આપણી વાત ઘણી ઊંચી છે, આપણી પ્રાપ્તિ બહુ મોટી છે. આપણને મહારાજે બીજા નંબરનું પદ આપ્યું છે, અનાદિમુક્તનું પદ આપ્યું છે. આપણી રીત અનાદિમુક્તને શોભે એવી જોઈએ. આપણો પરિવાર અનાદિમુક્તને શોભે એવો જોઈએ. કોઈ પરિવારની અંદર કોઈ પ્રકારની આત્મીયતામાં તિરાડ ના જોઈએ. કોઈના મન જુદા ના જોઈએ. કોઈ પ્રકારનો કુસંપ ના જોઈએ. એક દિવ્ય પરિવાર તૈયાર થાય. એકબીજાને દેખીને આનંદ છૂટે, એનું નામ સંપ. સાંજ પડે ને ઘરમાં આવવાનું મન થાય, એનું નામ સંપ. એકબીજાની જોડે બેસીને હળી મળીને રહેવાનું, જોડે રહેવાનું મન થાય, એનું નામ સંપ. જોડે બેસીને જમવાનું મન થાય, એનું નામ સંપ. એકબીજાના હૈયા મળેલા હોય, એનું નામ સંપ. આપણે એવો સંપીલો પરિવાર બનાવવો છે. સંતો, આપ સૌને પણ વિનંતી કરું છું, આપણે બધાએ આ જેહાદ ઉપાડવાની છે, ચળવળ ઉપાડવાની છે. તમે જે ડિસ્ટ્રિક્ટમાં જે સેન્ટરો તમને સોંપ્યા છે, ત્યાં પણ હું તમારી પાસે સર્વૈયો માગીશ. જ્યારે જ્યારે વિચરણમાં આવીશ ત્યારે આપણા સેન્ટરના જે પરિવારોમાં કંઈક પણ કુસંપ હોય, કંઈ પણ આત્મીયતાની તિરાડ હોય, પરિવારમાં સુખ શાંતિ ન હોય, એવા પરિવારોને ટાર્ગેટ બનાવજો, બેસાડજો, સમય ફાળવજો, એવી એક ટીમ બનાવજો. રસપરસ આત્મીયતા કરાવી શકે એવી 5-7 સમજો હરિભક્તોની ટીમ બનાવજો. અને 1 વર્ષમાં આપણા અવરભાવના સર્વે પરિવારોમાં એક સુખ શાંતિનો એક માહોલ ઊભો થવો જોઈએ. તો આપણો જે અનાદિમુક્તની સ્થિતિ પામવાનો જે સંકલ્પ છે, પરભાવનો સંકલ્પ છે, એ માર્ગ તો કપાશે અને તો મહારાજ બાપા ખૂબ રાજી થશે.